અને મારા ઘરના પોતે એડવોકેટ છે, એટલે મારે હવે પાછી બીવાની જરૂર નથી. હું પોતે પ્રોડક્શન એન્જિનિયર છું. અચ્છા. અને હું જ્યારે ભણવા ગયો એન્જિનિયરિંગમાં હતો તે મારા બાપાના 5 સપના હતા વિજયભાઈ. મને કે બજેટ પૂછે તો કાંઈ કહેતા નહીં, કેમ કે એની વચ્ચે ખાવા હોય ને, એટલે મને કે તમે કાંઈ કહેતા નહીં. મેં કીધું સાહેબ આટલું કેવું તું તાર ડીઝલ શું કરવા બાળ્યું, આટલું તમે ફોન ઉપર ન કહી જાઓ. 21મી સદીનો યુગ, સંઘર્ષ ભરેલો યુગ અને તણાવ ભરેલો યુગ. આમાંથી માણસને હળવાશ મેળવવા માટે એ હાસ્ય જરૂરી છે. અને દર્શક મિત્રો, આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર એવા એક તરવૈયો યુવાન, એક નવયુવાન કે 21મી સદીમાં બદલાતા જમાના પ્રમાણે, બદલાતા યુગ પ્રમાણે આ સોશિયલ મીડિયા અને અનેક ટેકનોલોજીના સંસાધનોનો સદુપયોગ કરી આજની યુવા પેઢી તો ખરી જ, પણ દરેક નાના બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ સમાજના વર્ગને પોતાના હાસ્ય રસથી આનંદ કરાવે છે એવા તરવૈયો એક હાસ્ય કલાકાર એટલે મિલનભાઈ તળાવી આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે. મિલનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર તમારો વિજયભાઈ. અમને પણ આનંદ થયો આજે. એક જોકે અમે ઇન્ટરવ્યૂ તો ઘણા બધા આપીએ છીએ, પણ કોઈ એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે ને, હું તો કહું તમે નહીં, મારા કરતાં તો ઘણા કલાકારના તમે ઇન્ટરવ્યૂ લીધા, એટલે તમે એક અમારા કલાકાર જીવડા જ છો, પણ તમે આ રીતે પ્લેટફોર્મ ઊભું કર્યું, અમે ઓલી રીતે પ્લેટફોર્મ ઊભું કર્યું. અમને આનંદ થયો. આજે સવારમાં આવ્યા, મજા આવી, મોર્નિંગનો સમય, આવો બધો પક્ષીઓનો કલરવ, અને આપણે એક કુદરતી વાતાવરણમાં બેઠા છે. એટલે જો કે હાસ્ય તો અમે કરતા હોઈએ છીએ, પણ મજાની વાત એ છે કે આજે 2 કલાકારો ભેગા થયા. એક હાસ્યના ક્ષેત્રમાં છે, એક બીજા ક્ષેત્રમાં છે, પણ કલાકાર એ કલાકાર. કોઈ કલાકાર જો કે એમ કહેતા કે આ મોટો કલાકાર, નાનો કલાકાર ક્યારેય મોટો કે કોઈ નાનો હોતો નથી. બધા કલાકાર સરખા હોય છે, પણ અમુકને પ્લેટફોર્મ મળે છે, અમુકને નથી મળતું. પણ માતાજીના આશીર્વાદથી આજ મારું ઇન્ટરવ્યૂ તમે લીધું, એટલે વિજયભાઈ જોટવા હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું આ સુરીલા સંવાદમાં. અને બસ આનંદ કરાવીએ છીએ, માતાજીની કંઈક કૃપા છે એટલે આનંદ કરાવતા રહેવી છે ને હજી કરાવશું આનંદ. વાહ મિલનભાઈ, આપની સમજદારીને હજારો વંદન પ્રથમ તો. અને મિત્રો, સુરતની ભૂમિ ઉપર મિલનભાઈથી આમ તો શરૂઆત કરીએ છીએ. અને ખૂબ કહે ને કે આ સુરતની ભૂમિ એટલે ધંધો, બિઝનેસ, ધૂળ વેચીને પણ અહીં રૂપિયા ઉત્પન્ન થાય. અહીંયા આવડત હોવી જોઈએ ફક્ત. મિલનભાઈ સહજ ભાવે, જો કે તમારી સમજદારીને હજારો વંદન. આપના જેવા યુવાનો, અમારો હેતુ મેં વાત કરી ને કે બની શકે કે અમુક ક્ષેત્ર પૂરતા તમે હોવ, પણ આ તો એવું માધ્યમ છે કે દેશ વિદેશ સમગ્ર વિશ્વ કાર્યક્રમ જોઈ છે. તમામ દેશોની અંદર કાર્યક્રમ જોવાય છે. આપણા ગુજરાતીઓ કાર્યક્રમને ખૂબ સમર્થન આપે છે, એ વાતનો આનંદ છે આજ મને. બરાબર છે મિલનભાઈ, શરૂઆત બેઝિક ભાવથી આપણે શરૂઆત કરીએ, થોડો પરિચયથી. જોક્સને આનંદ કરવો છે, મેમેગ્રી કરે સાંભળવી છે, ને વચ્ચે વચ્ચે રસ પાથરજો આ મિત્રોને, એ ચાહકો છો. 100%. અરે પાકું યાર, સોશિયલ મીડિયા છે. સાથે સાથે પણ બેઝિક પરિચય, મૂળ ક્યાંના, હાલ ક્યાં રહો છો, બેઝિક પરિચય. જો કે મારો જન્મ તો જો કે અહીંયા થયો, પણ મારા બાપા એમ કહેતા કે 35 વર્ષ પહેલાંનું ગામ આપણું થોરખાણ. અને જો કે સેજ એવું નથી એમ, રેશન કાર્ડ મુજબ થોરખાણ. મારું ગામ છે અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું થોરખાણ. પપ્પાને એ લોકો 1985થી હીરા માટે સુરત આવી ગયેલા. અચ્છા. અને હું પોતે 22-23 વર્ષની મારી જે એજ છે એ પ્રમાણે હું સુરતથી છું. જોકે ફેમિલી મેમ્બરમાં અમે 4 લોકો છીએ, અને હમણાં જો કે મારે લપ થઈ, એટલે લપ એટલે હગાઈ થઈ, આમ ગણો તો અમારા કલાકારની ભાષામાં જે વાત કરવી પ્રમાણે. અને મારા ઘરના પોતે એડવોકેટ છે, એટલે મારે હવે પાછી બીવાની જરૂર નથી. અચ્છા. કોઈ એમ કે ભાઈ, જો કે આપણે એવું બોલી તો નથી જતા કોઈ, પણ એમ કે આમ થાય, કેસ કરો, એક કેસ વધારે લડશું. અને મારા ફાધર છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા. જો કે હું પોતે કલાકાર છું, પણ ધંધાદારી માણસ છું. અચ્છા. મારે હાર્ડવેર હોલસેલનો ધંધો છે, પ્લસ હું એસ્ટ્રલ પાઇપ જે કંપની છે, વિશ્વની વેલ બ્રાન્ડ કંપની છે, એની અંદર મારી પાસે મેનેજર પોસ્ટ છે. અને જો કે હાસ્ય ક્ષેત્રે તો આવવાનું મેં કોલેજથી નક્કી કર્યું હતું. હું પોતે પ્રોડક્શન એન્જિનિયર છું. અચ્છા. અને હું જ્યારે ભણવા ગયો એન્જિનિયરિંગમાં હતો, તે મારા બાપાના 5 સપના હતા વિજયભાઈ. પહેલું સપનું એ 50 વર્ષના થાય. બીજું, એને 2 ફોર્ચ્યુનર ગાડી હોય. ત્રીજું, 3 બંગલા હોય. ચોથું, 4 ફાર્મ હાઉસ હોય. અને 5મું, એના દીકરાની ઐશ્વર્યા જેવી દીકરી મળે. આમાંથી મારા બાપાને એક સપનું પૂરું થયું, એ 50 વર્ષના થયા. આ જોક્સથી મને ઘણી બધી સિદ્ધિ હાસિલ થઈ મારી. બીજું, 22 જાતના અવાજ. અને જો કે આ કેરિયર મારું જે હાસ્યનું ચાલુ હતું, એ તો હું જો કે 7મું ધોરણ 8મું ધોરણ ભણતો ત્યારે હું ખોડિયાર મને રોજો ગાતો. આ ખોડિયારમાંનો રોજો, મારી કોણે માર્યો તારો રોજો, વનમાં ચરી ચરી આવે, એ તો વગડા વિંધ તો આવે.
પણ ત્યારે શું છે જે અમે ભણતા એ વખતે સંસ્કૃતિ હતી પણ નાના નાના બાળકો એટલે એને ડાયરાનું કોઈ ખ્યાલ નહોતું પણ લોકો હસતા પણ મને મજા આવતી કે હારું માતાજીનો ભાવ છે ને પછી એવો પ્રેમ થઈ ગયો હતો ને લોકોનો કે આમ કેમ આપણે કસરત કરવા નીચે આપને બોલાવે સ્કૂલમાં અને પછી એમ કે કોકને કંઈક બોલવું હોય તો આવો ગીત ગાવું હોય તો આવો એટલે બધા મને કહેતા મિલ્યા તું જા એટલે હું જાતો મારી પાસે શું હતું મારી પાસે એક જ કૃતિ હતી આઈ ખોડિયાર માનો રોજો પછી હું મારે ખાલી એટલું જ કહું આઈ ખોડિયાર માનો એટલે આખી સ્કૂલ હારે હતી રોજો મારી માનો પાળેલ રોજો એટલે એ રોજાથી મને પછી ઘરે એમ કહેતા મને કે તું કલાકાર ન થઈ જાતો આપણે ભણવામાં ધ્યાન દેવાનું પછી માતાજીની ખબર નહીં અસીમ કૃપાથી હું આવ્યો કોલેજમાં પછી કોલેજમાંથી મારું કેરિયર જે હાલ્યું આ ક્ષેત્રમાં એટલે અનહદ હાલ્યું અને માતાજીની કૃપાથી મેં હમણાં આફ્રિકાની ટૂર કરી 6 દિવસ આપણા ગુજરાતી ઘણા બધા ત્યાં છે હમણાં યુએસએની ટૂરની વાત ચાલુ છે કેનેડા ટૂરની વાત ચાલુ એટલે માતાજી ધીમે ધીમે પગલાં ચડાવે છે પણ જીવનમાં જે કાચબાની ગતિએ જાય એ સક્સેસ થાય સફળ થાય આવું મારા ગુરુએ કીધું હતું જે ઘોડાની વેગે આવે ઘોડાની વેગે પાછા વ્યા જાય એટલે કાચબાની ગતિએથી આપણે વધવું છે અને બસ માતાજી પાસે એવા આશીર્વાદ આપણે માંગીએ છીએ લોકો સાંભળતા રહે આનંદ કરતા રહે ગમે એટલા મોટા થઈ જાય પણ પગ જમીન ઉપર રહે એવી માતાજી પાસે પ્રાર્થના કરવી છે ગુરુ મહારાજ પાસે આપણે સમજદાર છો મિલનભાઈ કે કાર્યક્રમ નિહાળો છો મને એમ છે કે સુરીલા સંવાદના દર્શક પણ છો તમે હા 100% મને એમ લાગે તો મિલનભાઈ બેઝિક પણ થોડી વાત કરી બેઝિક હવે શરૂ થાય છે ઇન્ટરવ્યુ એમ હા આ તો તમે હું બેઝિક હજી ડીઝલની હેન્ડલ મારતો હતો. પ્રથમ બાળપણમાં એક સહજ ભાવ બાળ ભાવ એમ કહીએ છીએ આપણે મિત્રો વધે આપણા ટીચર પ્રશંસા કરે ત્યારે એવો ભાવ હોય છે એવો ભાવ ક્યારે લાગ્યો કહો કે કલાકાર બની શકાય આમાં તો વિજયભાઈ જો કે વાત કરું 9મું ધોરણ ભણતો અમારે સુરતમાં શિવધાર હાઇટ છે ઉત્તરાયણ ખાતે ત્યાં બિલ્ડર લોબી દ્વારા એક ડાયરાનું આયોજન થયું તેમાં સંગીતાબેન લાબડિયા હતા સુખદેવભાઈ ધામેલિયા હતા અને ત્યારે તો બહુ નાની એવી વય હતી મારી 9મું ધોરણ ભણતો મારી હાઇટ નહોતી જીમમાં ગયો પછી થોડીક હાઇટ વધી નકર મને બચોળિયું કહેતા બધું બચ્ચું એટલે બચોળિયું કહેતા બધા હું મારો ભાઈ અને મારા એક બીજા મિત્ર હતા અમે 4-5 લોકો ડાયરો સાંભળવા ગયા હતા એટલે સુખદેવભાઈ ધામેલિયા ખૂબ સરસ મજા કરે હાલમાં મારા જો કે હું હાસ્ય કલાકાર બન્યો તો મારા જીવનના જો કોઈ પહેલા આદર્શ હોય તો સુખદેવભાઈ ધામેલિયા છે હું સુખદેવભાઈ ધામેલિયાને હરેક વખતે યાદ કરું કેમ કે સુખદેવભાઈ ધામેલિયાને જોઈને હું કલાકાર થયો અને સુખદેવભાઈને સંગીતાબેન લાબડિયા હતા ત્યારે ડાયરો પીતો એટલે સંગીતાબેનને સુખદેવભાઈને બધા બિલ્ડરને સાથે બેઠા હતા બધા એટલે મેં એવું વિચાર કર્યો મેં કીધું હું સંગીતાબેન અરે ક્યારે ફોટો પડાવું એમ પણ ત્યારે બધા દર્શકો એટલા બધા હતા એટલે ફોટો પડવાનો તો વારો નહોતો આવ્યો પણ મારા ભાઈને મેં કીધું ભાઈ મારે સંગીતાબેન એકવાર બેહવું છે મેં કીધું જીવનમાં ડાયરો કરવો છે આપણે મને કે આપણો તો હજી લેવલ નથી આપણે હજી કાંઈ બોલતા જ નથી આ બધા બહુ મોટા દિગ્ગજ લેવલના કલાકાર 100% મેં કીધું પછી તમે જે પ્રમાણે મને કહો છો વિજયભાઈ કે તમને આ ભાવ ક્યારે થયો કલાકાર બનાય મારા પપ્પાને આજથી 7-8 વર્ષ પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ આવી હતી હીરામાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં 2-3 પાર્ટી મતલબ હીરા લઈને જતી રહીને એમાં બહુ વધારે પ્રત્યે નુકસાની આવી હતી અને હું આજ સુધીમાં મારા પપ્પાએ મને ક્યારેય એવું નથી કીધું કે ભાઈ ઓછા વાપરજો એમ પણ એક સમય એવો હતો કે ખબર ને આર્થિક ભી હશે અને ત્યારે મને કોલેજમાં એકવાર એમ કીધું કે ભાઈ થોડાક હમણાં ઓછા વાપરજો એમ હમણાં પરિસ્થિતિ થોડીક નબળી છે એમ ત્યારે થોડોક આઘાત લાગ્યો મેં કીધું સારું આ મારી 23 વર્ષની જિંદગીમાં પપ્પાએ મને હજી સુધી ક્યારે એવું નથી કીધું કે ભાઈ ઓછા વાપરજો કોરોનામાં આવ્યો નોટબંધી થઈ નોટબંધીમાં મારે લેપટોપ લેવું હતું તોય મને એણે નવી નોટ ક્યાંકથી એડજસ્ટ કરીને લેપટોપ લઈ દીધું હતું 6,000 ડાઉન પેમેન્ટ ભરીને 1,800 રૂપિયાનો હપ્તો આટલી મુસીબતમાં હતા તોય લઈ લીધું પણ આજે મને એવું કીધું એટલે મને થોડુંક સમજાણું અંદરથી કે ભાઈ હવે બાપા પાસેથી માગવાનું પૈસા કરવું છે બંધ આપણે પોતે કંઈક ડેવલપ કરવું છે ને આપણે પોતે જાતે આગળ વધવું છે કે એની પાસે પૈસો માગવો નથી પણ આણંદ હું ભણતો હું ભણેલો આણંદ વિદ્યાનગર અચ્છા અને હું જે કોલેજમાં ભણ્યો એ જેવી તેવી કોલેજ નથી ગુજરાતની ફર્સ્ટ એન્જિનિયરિંગ કોલેજ છે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય અચ્છા સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાની નગરી કહેવાય છે આણંદમાં વિદ્યાનગર બધા ખેડૂતો એટલા સમર્થનમાં હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના કે પોતાની જમીન એને આપી દીધી સરદાર સાહેબને કે તમે જો વિદ્યાની નગરી અહીંયા ઊભી કરતા હોય તો અમારી જમીન તમને મુબારક છે સાહેબ બનાવો તમારે જે યુનિવર્સિટી ઊભી કરવી એટલે સરદાર પટેલે વિચાર કર્યો કે આપણી પાસે જમીન તો છે પણ હવે આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય તો આપણી પાસે પૈસા નથી એટલે એણે એ સમયમાં બિરલાને પત્ર લખેલો સરદાર સાહેબે કે ભાઈ અમારે આણંદ ખાતે વિદ્યાની એક નગરી ઊભી કરવી છે અમારી પાસે જમીન છે પણ બાંધકામના પૈસા નથી તો ત્યારે બિરલાએ એવું કીધું હતું સરદાર સાહેબને કે હું તમને
કોરો ચેક એક લખીને આપું સરદાર સાહેબ, તમારે જે અમાઉન્ટ ભરવી હોય ભરો. અને એ સમયમાં બિરલાએ 1945 કે 47માં 25 લાખ રૂપિયાનું ફંડ બિરલાએ આપેલું એ સમયમાં. ક્યાં બાત. તમે કલ્પના કરી શકો સાહેબ કે 1945માં. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું કે જે લોકો આપને મદદરૂપ થયા છે એને આપણે ભૂલવાના નથી. એટલે ખેડૂત જે લોકોએ જમીન આપેલી હતી એની જે આગળની પેઢી છે એને સરદાર પટેલ સાહેબે નોકરીઓ અપાવી. અને બિરલાને ભૂલવા માટે નહીં એટલે અમારી કોલેજનું નામ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય આપ્યું કે ભાઈ ભવિષ્યમાં કોલેજને કોઈક યાદ કરે બિરલા તો કે ફંડ બિરલાએ આપેલું. એટલે સરદાર પટેલ સાહેબ ભૂલ્યા નથી એટલે આ કોલેજનું નામ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય રાખ્યું. અને એનું ઉદ્ઘાટન સાહેબ કોણે કર્યું? આ તો બહુ મોટું ઐતિહાસિક છે. ભારતનો છેલ્લો વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન જ્યારે 1947માં દેશ આઝાદ થયો અને દિલ્હીથી વડોદરા બાય ટ્રેન જતો હતો લોર્ડ માઉન્ટ બેટન અને એને ફ્લાઇટ હતી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કીધું કે ભાઈ તમે અંગ્રેજોએ કાંઈ સારું કામ અમારી માટે કર્યું નથી પણ એક કામ અમારી માટે સારું કરતા જો. લોર્ડ માઉન્ટ બેટને સરદાર વલ્લભભાઈ પટેલનું એટલું માન રાખતું કે બોલો સરદાર સાહેબ તમે કયો એ કે મેં એક વિદ્યાની નગરી ઊભી કરી છે અને એનું ઉદ્ઘાટન કરવા તમારે આવવાનું છે. એટલે લોર્ડ માઉન્ટ બેટને સરદાર પટેલ સાહેબના બોલે બોલ ઝીલીને અમારી કોલેજનું ઉદ્ઘાટન કરવા 14 જૂન 1948ના દિવસે આવેલા. એટલે મારી કોલેજ ઐતિહાસિક કોલેજ છે અને ત્યાં જે ભણેલા હોય અને સરદાર સાહેબની ભૂમિ હોય એમાંથી તો બધાને સારા આશીર્વાદ પ્રાપ્ત થયા છે. અને એમાં મેં પ્રોડક્શન એન્જિનિયરિંગ પાસ કર્યું. બરાબર. અને હવે મારી જર્ની ચાલુ થાય છે કે ભાઈ કઈ રીતે કલાકાર બન્યો. અને સાહેબ હું તો એવું માનું છું કે તમને જ્યાં સુધી ઘા ન વાગે ને ત્યાં સુધી માણસ સરખો ઘડાય નહીં. ઘણા લોકો માર્કેટમાં આવે, ઘણા લોકો ફાસ્ટ થઈ જાય પાછા જતા રહે, ખબર ન પડે. પણ જેને ઘા વાગે ને, જેના દિલમાં એમ લાગે ને હવે મારે આહુડું પડી જાય એમ છે અને આ ફિલ્ડ મારું બહુ અઘરું છે, કાઠું છે ને ઘા વાગે ને તો જ તમને અનુભવ ઉપરથી સારી મૂર્તિ કંડારાય. બરાબર ને, હારતી મૂર્તિ બને. સાહેબ વાત કરું તો પહેલા વર્ષમાં કોલેજમાં હું ખાલી એક લોકોનો અવાજ કાઢું, નરેન્દ્ર મોદી સાહેબ, એ જેવો તેવો અવાજ. અને મારી કોલેજ રહી અમારે દર વર્ષે સાહેબ એક ઇવેન્ટ થાય એમાં બધી કોલેજ હોય ઝોન વાઇઝ. વડોદરાની બધી એન્જિનિયરિંગ કોલેજ આવે, આણંદની આવે, અમદાવાદથી આવે, સુરતની આવે અને બધાના મિમિક્રી આર્ટિસ્ટ ભેગા થાય 30 થી 40 અને એની અંદર કોમ્પિટિશન કરે. એમાંથી જે 1 થી 3 રેન્ક આવે એ ગુજરાત લેવલ ઉપર જાય. હવે ફર્સ્ટ યરમાં મેં આપ્યું પણ હું સિલેક્શન ન થયું મારું. એટલે મિમિક્રી કોમ્પિટિશન નહીં પણ મતલબ શું કહેવાય કે કોમ્પિટિશન પહેલાં એક ડેમો લે કે ભાઈ એમાં બધા આર્ટિસ્ટ આવે કોલેજના, કોલેજ એમાં બધા એમ કે ભાઈ હું મિમિક્રી કરું, બધા આવે પોતપોતાની રીતના પરફોર્મ કરે અને એમાંથી 2 જણા સિલેક્ટ કરે, એમાંથી એકને કરે કે ભાઈ આને આપણે મેઇન કોમ્પિટિશનમાં લઈ જવાનું. પહેલા વર્ષે હું ગયો એટલે મને રિજેક્ટ કર્યો. એટલે હું રૂમે આવીને ઘણો પસ્તાવો થયો. ખારું કોલેજ છે, ઘરેથી ના પડી છે કે ભાઈ તારામાં જવાનું નથી પણ આપણા ફિલ્ડમાં રસ છે પણ આપણે ત્યારે અનુભવ્યું કે ભાઈ આપણી મારો એક જ અવાજ છે એટલે આપણે કદાચ આપણે રિજેક્ટ થયા હશું. બરાબર. બીજા વર્ષે આપણે મહેનત કરી. ક્ષિતિજ નામ, ક્ષિતિજ હાલની તારીખમાં ક્ષિતિજ જ છે. ક્ષિતિજ નામ, ક્ષિતિજ દરિયાની જે આપણે સૂર્ય હાથમે અને ક્ષિતિજ થાય આખો. બરાબર. એ અમારી કોમ્પિટિશનનું નામ ક્ષિતિજ. ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે ક્ષિતિજ ચાલે એન્જિનિયરિંગ કોલેજમાં. બીજા વર્ષે પાછો ગયો. બીજા વર્ષે હું સાહેબ લગભગ 12 થી 14 લોકોને આવતો તોય રિજેક્ટ કર્યો. એટલે મારું કારણ વિચારું મને રિજેક્ટ કરવાનું કારણ શું છે. એટલે પછી જાણવા મને મળ્યું કે ગયા વર્ષે જે કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો હોય કોલેજમાંથી આપણી એને જ લઈ જાય ને આપણે શું કરવા લઈ જાય? એની પાસે અનુભવ છે તો આપણે શું કરવા સિલેક્ટ કરે? મેં બરાબર વાત છે. પાછો આવી ગયો અને પછી આપણે મૂડ બની લીધું કે હવે આપણે આ ફિલ્ડમાં આગળ નથી વધુ, આપણે ભણવામાં ધ્યાન દઈએ, આમાં આપણે કાંઈ લાગે એવું નથી. પણ કુદરતનો કંઈક હશે પ્રભાવ કે ભાઈ નહીં હજી તારે વાર છે. આમ એક બોલમાં કેમ 12 રન મારવા જેવું હોય ને એક નો બોલ મળી જાય તો વળી પાછી એમ ખુશી આવી જાય ભાઈ નો બોલ આવ્યો ભાઈ. અને એ પાછા નો બોલમાં વ્હાઇટમાં 4 જાય કેવી આનંદ આવે. એટલે એવો આનંદ થયો ને પછી મેં કીધું હશે કુદરત કંઈક કરશે આપણું. એટલે હું તો રૂમે આવીને અમે તો કોઈ હોસ્ટેલમાં રહેતા એટલે વળી પાછા મિત્રે પૂછ્યું કેમ થયું? ન થયું. ના હવે આપણે મૂકી દેવું ને હવે આપણે આમાં આગળ નથી વધવું. થોડાક દિવસ સાહેબ કોમ્પિટિશનને લગભગ 5 દિવસની વાર હતી અને જે પહેલો કોમ્પિટિટર હતો કે જેને સિલેક્ટ કર્યો હતો એને ગળામાં કંઈક ખામી આવી. એ બીડ બોક્સિંગ કરતો ઢૂ 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 એવા બધા અવાજ જે ગળામાંથી નીકળે. હવે એ મારો મિત્ર જ હતો, અભિષેક કરીને મિત્ર હતો, હજી મને યાદ કરો. હાલમાં એ ચેન્નઈ છે, સાઉથનો હતો. એટલે મેં એને ફોન કર્યો ભાઈ શું થયું એમ તારે? મને કે ભાઈ ગળામાં મારે ખામી આવી છે ને ડૉક્ટરે મને સખત ના પાડી છે કે હવે તમારે કોઈ જાતનું બીડ બોક્સિંગ કરવાનું નથી, તમારા ગળા માટે બહુ હાનિકારક રહે હશે. મેં કીધું આપને એવો ખ્યાલ નહોતો કે ભાઈ આપણે આને કાપીને આગળ વધવું. એવો આપણા મનમાં એક સહેજે ભાવનો દ્વેષભાવ નહોતો.
થોડાક દિવસ ગયા અને અમારી કોલેજ એવી હતી કે સાહેબ કોમ્પિટિટર તો હોવો જ જોઈએ, ભલે ગમે એવો હોય. સીટ આપણી કોલેજમાંથી ખાલી ન રહી જોઈએ કે ભાઈ BVM કોલેજમાંથી કોઈ મિમિક્રીનો કોમ્પિટિટર આવ્યો જ નથી. એટલે એણે મને ફોન કર્યો, મને કે મિલન, મેં કીધું બોલો સાહેબ. મને કે આપણે કોમ્પિટિશનમાં આવવાનું છે, પણ સાહેબ મને કંઈક અંદરથી ખબર નહીં, મને એવું થયું ગરજ બતાવી. મેં સાહેબ હવે મને ઇન્ટરેસ્ટ નથી. મને કે ઇન્ટરેસ્ટ નહીં, કાલ સવારમાં તમે 9 વાગે ઓડિટોરિયમ આવો, તમારું કામ છે. ગયા 3-4 કલ્ચરલ ફેકલ્ટી બેઠા હતા, બધા વાતચીત કરી કે આવી રીતની પોઝિશન બની અને તારે આવવાનું છે. મેં કીધું સાહેબ હું ન આમાં હાલું, તમે તો મને કીધું હતું કે ભાઈ તું આમાં સિલેક્ટ ન થા, ને મને કે જે હોય એ બધું ભૂલી જવાનું છે ને તારે મહેનત ચાલુ રાખવાની છે. સાહેબ પણ 5 દિવસનો ટાઈમ છે, 5 દિવસમાં તું કરી લે. ખબર નહીં ભગવાન બોલતા હોય કે કોણ બોલતું હોય, સાહેબ તું કરી લે. સારું ચાલો, મેં ચાલુ કરી. સાહેબ 2 દિવસ ગયો હું રોજ સ્ક્રિપ્ટ લખું, કે એક સ્ક્રિપ્ટ મેં તૈયાર કરી હતી કે ભાઈ એક એવોર્ડ ફંક્શન હોય, એમાં રાજકુમાર સાહેબ હોસ્ટ કરતા હોય, હંસા હોસ્ટ કરતી હોય, બધા કલાકારો એવોર્ડ લેવા આવે, નાના પાટેકર એવોર્ડ લેવા આવે, પછી રાહુલ ગાંધી સાહેબ એવોર્ડ લેવા આવે, મોદી સાહેબ. 2 દિવસ સારી સ્ક્રિપ્ટ બને, સ્ક્રિપ્ટમાં મેળ જ ન પડે. સ્ક્રિપ્ટ ફાડી નાખું, વળી પાછી નવી બનાવું. 3જે દિવસે માતાજીની હુઈ જ પડી, રાતે 2 વાગે સ્ક્રિપ્ટ યાદ આવી. મેં કીધું એક કામ કરું, રાજકુમાર સાહેબને હોસ્ટમાંથી કાઢી નાખું, હંસા અને હિમાંશુ ખીચડી ધ મૂવીના 2 કેરેક્ટરને લઈ લો, એને હોસ્ટ કરાવું અને બધા એવોર્ડ લેવા આવે અને એ રીતના આખો પ્રોગ્રામ કરું ને. સ્ક્રિપ્ટ મારી સાહેબ હાલી, સ્ક્રિપ્ટ બનાવી, બધું ઓકે થઈ ગયું. પણ સાહેબ સિનિયર હોય અમારામાં રેગિંગ કરે, રેગિંગ અમારી એન્જિનિયરિંગમાં રેગિંગ. સિનિયર હોય ને જુનિયર ઉપર દબાવ નાખે, અલગ અલગ કામ કરાવરાવે. પણ ખબર નહીં માતાજીની કૃપા હતા ને કાઠિયાવાડ હતા એટલે હતા ખરા રેગિંગવાળા, પણ આમ અમને બીવરાવતા, મને તો ખાસ બીવરાવતા. કેમ કે અમારી જે કમિટી હતી ને આખી કલ્ચરલ, એમાં હિન્દી વધારે હતા, ગુજરાતીમાં અમે 1-2. એટલે હારે હિન્દી અલગ પડે અને ગુજરાતી અલગ પડે, એ લોકોને હાવભાવ, એ લોકોનું ગ્રુપ, આપણું ગ્રુપ અલગ. એટલે અમે 2 જણા હતા, અમે 2 તો એકલા આંટા માર્યા કરી. એ બધા એની તૈયારીમાં, અમે 2 આંટા માર્યા, અમને સારું કોઈ બોલાવે નહીં. મેં બોલાને કીધું, તું ભાઈ હારું આપણું આમાં હાલશે. અરે મને કે તું ટેન્શન લેમાં નહીં, કે કાઠિયાવાડનો હોકારો થોડો આપણો, મારે મૂંઝા માને કે થઈ જાય કે સારું. એટલે સિનિયર બધા આવતા બીવરાવતા. મને કે ભાઈ તો તને લઈ જવાનો છે, બાકી તારો નંબર બંબર આવશે નહીં ને, એવા કોમ્પિટિટરો બધા. મારે મેં કીધું કાંઈ વાંધો નહીં, સદગુરુ સદા સહાય, મારા ગુરુ જયંતિ બાપા ઉગમ ફોજ. એટલે મેં કીધું થઈ જા. કોમ્પિટિશનમાં ગયા સાહેબ, બધા સિનિયરો તો મોઢા કાળા કરીને જ બેઠા હતા કે ભાઈ આ નો આવવો જોઈએ, સમજ્યા, આપણો અભિષેક જ આવવો જોઈએ. અભિષેકનું નામ ડૂબવું ન પડે, ભલે એ નથી, પણ એ જ આવવો જોઈએ. પણ સાહેબ માતાજીની કૃપા અને ખબર નહીં અંદરથી એવી શક્તિ આપી, 5 ઝોનમાં ફર્સ્ટ નંબર પહેલો મિલન તળાવિયા. એટલે મને આત્મવિશ્વાસ આવ્યો. અને પછી તો સાહેબ સારું થાય ને એટલે વિરોધીઓ પાસે આવીને બેસી જાય. એટલે મને કે કાંઈ વાંધો નહીં, આમાં દીકરા તું સિલેક્ટ થઈ ગયો, પણ જે ઓલ ગુજરાત છે એમાં તું નહીં થાય, કાંઈ વાંધો નહીં. એમાંય સદગુરુ સહાય હતી. ઓલ ગુજરાત ફર્સ્ટ સાહેબ, રાજસ્થાન લેવલ સિલેક્ટ. પણ સાહેબ એક ખબર નહીં ઇન્ડિયા લેવલે ન જોઈએ, કોઈનું રીઝન હતું. મારે 15 તારીખે કોમ્પિટિશન હતી રાજસ્થાન કોટામાં, કોટા શહેરમાં, અને 15 તારીખે મારે મટીરિયલ સાયન્સની એક્ઝામ હતી અને પ્રિન્સિપલ તરફથી પરમિશન મને નહોતી મળી. એટલે એ કોમ્પિટિશનમાં નહોતો જોયું, પણ ભલે મારે ઇન્ડિયા ન મળ્યું, પણ ગુજરાતમાં આપણે ખૂબ પ્રગતિ મળી, ખૂબ મિમિક્રી કોમ્પિટિશનમાં મળી. અને હા, કલાકાર બનવાની પ્રેરણા તો સાહેબ ત્યારે મળી. આ તો બધી પછીની વાત છે કે ભાઈ મિમિક્રીમાં ચડ્યો, કોલેજ લાઈફ મિમિક્રીમાં ચડી ગયો, પણ કલાકારની તેવી ખબર નહોતી હું કલાકાર બની એમ. આ તો ખાલી કોમ્પિટિશન લેવલ માટે જ કર્યું. પણ સાહેબ હું જ્યાં મિમિક્રી કરવા ગયો તો ત્યાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝર બધા આવે મિમિક્રી કોમ્પિટિશનમાં. એટલે લોકો નોટ કરે કે ભાઈ કોઈ મિમિક્રી સારું કરતો તેનો નંબર લઈ લે, કે એને કોઈ કોમ્પિટિશન આવે, કોઈ ઇવેન્ટ આવે, કોઈ લગ્ન પ્રસંગની, કે ભાઈ મારે એક ડાન્સ વાળો જો એક મિમિક્રી વાળો, તો એ અમને ઉઠાવે. એમાં એક ભાઈએ મારો નંબર લીધો, હાલમાં વડોદરામાં રહે છે, બરાબર, રંગમંચ ઇવેન્ટનું નામ છે, રંગમંચ. એટલે મને કે તમારો નંબર આપી દો, હશે તો કાંઈ કામ ફોન કરશો. ઓકે ડન, એ નંબર લગાવી. આપણે તેવી એક્સપેક્ટેશન નહોતી, આશા નહોતી કે આપને ક્યારેય ફોન કરશે. 7 થી 8 મહિના ગયું સાહેબ એનો ફોન. મને કે વડોદરાથી બોલું છું. મેં કીધું રંગમંચ ઇવેન્ટમાંથી બોલું. સાહેબ ઓળખાણ ન પડી. મને કે તમને યાદ હોય તો તમે સિગ્મા કોલેજમાં આવેલા મિમિક્રી કરવાની, ત્યાંથી તમારો નંબર લીધેલો. હા, મને પ્રોપર યાદ આવ્યું. મને કે રિલાયન્સમાં તમારો પ્રોગ્રામ કરવાનો છે, શું બજેટ લેવું? સાહેબ બજેટની તેથી ખબર નહોતી કે હું બજેટ હોય, કેમ કે જિંદગીમાં ક્યારેય એવો વિચાર કર્યો જ નહોતો કે આપણે કોઈ બજેટ દે. એટલે તે બજેટની ખબર નહોતી. આમ જો જે આપો હાલ છે. મને કે ના ના આંકડો, અરે મેં જે આપો હાલ છે. ઓકે ડન. એની મજા આવી ગઈ, કેમ કે એનો કુદરતી છે. એને સામેથી મારું રિલાયન્સમાંથી તો કેવડું બજેટ મળતું હોય. મને કે તમે તારીખ લખી નાખો. ની તારીખે મને યાદ છે 26 જાન્યુઆરી 2018. અચ્છા, 26 જાન્યુઆરી 2018 એ તારીખ મારી લખાવી છે. હવે થોડાક દિવસ ગયા, હું કોલેજથી ઘરે આવ્યો, મતલબ હોસ્ટેલ, અને હું સૂતો હતો.
ત્યારે મારે રિલાયન્સમાંથી ફોન મને કે મિલનભાઈ તળાવે વાત કરો. મેં કીધું હાજી સાહેબ. મને કે 26 જાન્યુઆરી માટે તમારું બુકિંગ થયું છે રંગમંચ ઇવેન્ટ થ્રુ. મેં કીધું હા સાહેબ થયું છે. મને કે તમારે રિલાયન્સ મળવા આવવાનું છે રિલાયન્સમાં અને દહેજ. અચ્છા. હવે મેં કીધું સાહેબ મારી પાસે, હું તો નાનો માણસ છું અને મારી પાસે કોઈ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી એવી કોઈ વ્યવસ્થા નથી, હું બાય ટ્રેન આવી જાઉં. મને કે નહીં, તમે શાંતિ રાખો, અમે બધું અરેન્જમેન્ટ કરી દઈએ છીએ. તમને મારી ગાડી આવશે લેવા, એ તમને પિકઅપ કરી લેશે તમે કહો છો ત્યાંથી. મેં કીધું તો વિદ્યાનગર તમે મોકલી દો. અને વિદ્યાનગર સાહેબ મને ફોર્ડ એન્ડેવર લેવા આવી હતી. અચ્છા. એટલે હું તો પણોઠી વળીને બેસી ગયો. મેં કીધું જિંદગીમાં આ કરાય, બીજું કાંઈ ન કરાય. ક્યાં બાત. પછી એણે હોટેલ ઓનેસ્ટમાં ઊભી રાખી કરજણના ટોલ નાકાની બહાર, ચા પાણી નાસ્તો કરાવ્યો. એટલે હું તો સારો ફોરેલમાં વિચાર કરતો હતો, મેં સારું રિલાયન્સમાં મિમિક્રીનું કોમ્પિટિશન ને બધું તો આપણે કરતા હતા, એમાંથી આપણે ઇવેન્ટ મળી, પરફોર્મ કરવા જવાનું છે, હું એક પરફોર્મર બની ગયો હવે. પણ આ 26 જાન્યુઆરી મિટિંગ આપણા ઇવેન્ટ છે ને, તો અત્યારે મને શું કરવા બોલાવ્યો છે કે બીજું કંઈ કામ નહીં હોય ને, કે બજેટ શું છે તમારું આપ્યું છે ને. એટલે મેં રંગમંચ ઇવેન્ટમાં ફોન કર્યો. એ તો અમને રિલાયન્સમાં બોલાવ્યો, કાંઈ કામ નથી ને. મને કે બજેટ પૂછે કાંઈ કહેતા નહીં, કેમ કે એની વચ્ચે ખાવા હોય ને. એટલે મને કે તમે કાંઈ કહેતા નહીં, તમે ખાલી એટલું કહેજો કે એ બધો વહીવટ ત્યાં થઈ ગયો છે, મને કાંઈ ખબર નથી, મારા મિત્ર છે. સારું હાલો. ત્યાં ગયા દહેજ ને લગભગ 8 દરવાજા છે મોટા મોટા, ગેટ મેન, એમાં 6થા ગેટમાંથી ગાડી અંદર ગઈ. એના મેન GM જનરલ મેનેજર સાહેબ આવ્યા, બધા હિન્દી હતા. એટલે મને કે હિન્દી ફાવશે? અરે મેં કીધું તમે બોલો ને યાર, બોલ છો, આપણે આનંદ કરશું. ઘડીક બેઠા, એક બે મિમિક્રી એને સંભળાવી. એટલે પછી મેં પૂછ્યું સાहब यहाँ पे लाने का कारण क्या है? એટલે એણે મને કીધું, મને કે आपको यहाँ पे लाने का रीज़न एक ही है, आपको जो मिमिक्री हमारे में यहाँ पे करना है 26वीं जनवरी को, यहाँ पे सब आर्मी लोग होंगे. अच्छा. उसके सामने आपको मिमिक्री करना है और उसमें जो आपको स्क्रिप्ट लेना है वो देशभक्ति के ऊपर होना चाहिए. अच्छा. तो बढ़िया, चलो वो भी हो जाएगा. दूसरा रिलायंस को इंक्लूड करना है, आपकी जो स्क्रिप्ट है उसमें रिलायंस आना चाहिए. મેં કીધું સાહેબ આટલું કેવું તું, તાર ડીઝલ શું કરવા બાળ્યું, આટલું તમે ફોન ઉપર ન કહી જાઓ. મને કે નહીં, અમારી ફોર્માલિટી હતી. મેં તમારી ફોર્માલિટી મને આનંદ આવ્યો. મેં કીધું તમારી જે ફોર્માલિટી. અને સાહેબ એ 2500 રૂપિયા પહેલી ઇવેન્ટનું મારું બજેટ હતું, 2500 રૂપિયા. એ 2500માં એટલો આનંદ થયો ને સાહેબ, એ 2500માંથી પછી મેં મારા પપ્પા પાસે આજ સુધીમાં 1 રૂપિયો મેં નથી માંગ્યો. અચ્છા. કોલેજમાં બીજા વર્ષથી મેં ચાલુ કર્યું, આજથી લઈને લગભગ 8 વર્ષની જર્ની થઈ, સિંગલ રૂપિયો પપ્પા પાસે નહીં. અને બાપાને હજી હોંશકારો આપું કે ભાઈ બધું થઈ જાય, કાંઈ ઉપાધિ નહીં. પણ આપણે દેવાના હોય એ નીતિ સાચી રાખો, લેવાના હોય એ ભૂલી જાઓ. આપણે લેવાના ત્યાં નથી આવવાના, દેવાના છે એટલે યાદ કરો. અને આજ કુદરતે ઘણા પાટે ચડાવ્યા અને ત્યાંથી કલાકારની પ્રેરણા મળી. ધીમે 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 નાના એવા સ્ટેજ